એકાદશી વ્રત ઉપવાસ માટે રાજગરાનો શીરો બનાવીએ તો એના માટે એક કઢાઈમાં અડધો કપ ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં 1 કપ રાજગરાનો કકરો લોટ લેવાનો. લોટને બરાબર શેકાવા દેવાનો. લો ફ્લેમ ઉપર એને સતત ચલાવતા રહેવાનું. એમાંથી સુગંધ આવવા લાગે એટલે સમજવાનું કે લોટ શેકાઈ ગયો છે. લોટનો કલર પણ ચેન્જ થઈ જશે. અહીં મેં 3 કપ જેટલું નવશેકું દૂધ મલાઈ સાથે લીધું છે. 1 કલાક પહેલાં દૂધ ગરમ કરેલું. હવે એને બરાબર ચલાવતા રહેવાનું. નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવાનું. હવે આપણું બધું જ દૂધ એબ્સોર્બ થઈ ગયું છે. હવે એમાં અડધો કપ ખાંડ એડ કરવાની. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો. બરાબર ચલાવતા રહેવાનું. લો ફ્લેમ ઉપર જ શીરો બનાવવાનો. ઘી બરાબર છૂટી ગયું છે તો તૈયાર છે ઘીમાં લબાલબ માવેદાર શીરો. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ઝીણા લોટ કરતાં કકરા લોટનો શીરો વધારે સારો થાય છે. શીરાને સર્વિંગ બોલમાં સર્વ કરીએ. ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીએ તો તૈયાર છે ડિલિશિયસ શીરો.